નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. યુક્રેનથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર. યુક્રેનથી ભારતીયોને લઈને 2 ફ્લાઇટ મોડી સાંજે આવશે. ભારત આવવાની છે અને પહેલી ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર રાત્રે 8 વાગે પહોંચશે, જેમાં 56 ગુજરાતી વિદ્યાર્થીઓ છે. તો બીજી ફ્લાઇટ મોડી રાત્રે 2 વાગે દિલ્હી એરપોર્ટ પહોંચશે. દિલ્હીની ફ્લાઇટમાં 44 ગુજરાતી વિદ્યાર્થીઓ છે. દિલ્હી મુંબઈ એરપોર્ટથી ગુજરાતીઓને લાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. તો ગુજરાત સરકારે એસટી વોલ્વો બસ દિલ્હી મોકલી આપી છે. તો દિલ્હીની ફ્લાઇટમાં 44 ગુજરાતી વિદ્યાર્થીઓ છે. દિલ્હી મુંબઈ એરપોર્ટથી ગુજરાતીઓને લાવવા વ્યવસ્થા કરવામાં આવી છે અને ગુજરાત સરકારે એસટી વોલ્વો બસ દિલ્હી અને મુંબઈ મોકલી છે. એક મોટો નિર્ણય લેવામાં આવ્યો અને તાબડતોબ વિદેશ મંત્રાલયે આ નિર્ણય કર્યો હતો કે જે પણ કોઈ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે યુક્રેનના અલગ અલગ શહેરોની અંદર, તેમને યુક્રેનથી નજીકના દેશોના સરહદ પર મોકલવામાં આવે. અને તે પૈકી યુક્રેનથી ભારતીયોને લઈને 2 ફ્લાઇટ મોડી સાંજે ભારત આવવા નીકળી ચૂકી છે. પહેલી ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર રાત્રે 8 વાગે પહોંચશે, જેમાં 56 ગુજરાતી છે, ગુજરાતી વિદ્યાર્થીઓ. અને બીજી ફ્લાઇટ મોડી રાત્રે 2 વાગે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. દિલ્હીની ફ્લાઇટમાં 44 ગુજરાતી વિદ્યાર્થીઓ છે. તો દિલ્હી અને મુંબઈ એરપોર્ટથી ગુજરાતીઓને લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી અને આ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. એસટી અને વોલ્વો બસ દિલ્હી અને મુંબઈ મોકલી આપવામાં આવી છે. તો ગુજરાતી વિદ્યાર્થીઓની વ્યથા યુક્રેનમાં યુદ્ધની સ્થિતિમાં જોવા મળી કે વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. કેટલાક લોકો હાઈવે પર હટવાયા છે. સ્વદેશ આવા પાડોશી દેશની સરહદે પહોંચ્યા. પોલેન્ડ તો પહોંચી તો ગયા, પરંતુ પૈસા ભેગા કરીને જ્યારે તેમણે બસ ભાડે કરી, રોડ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો. ટ્રાફિક જામની સ્થિતિ હતી તો પગપાળા તેમણે ચાલવાનું શરૂ કર્યું. અને આ જ વિદ્યાર્થીઓ કે જેઓ ફસાઈ ગયા હતા હાઈવે પર, તેમણે વિડીયો મોકલ્યો અને તેમણે દાવો કર્યો કે 40 કિલોમીટર સુધી એ ચક્કાજામ છે. અનેક વાહનોનો જથ્થો જોવા મળી રહ્યો છે અને કડકડતી ઠંડીમાં 30 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા. ફોનમાં નેટવર્ક નથી, બેટરી ફોનની ડાઉન થઈ રહી છે. તો વિદ્યાર્થીઓ સાથે 4 બેગ છે. સરહદ પર ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાઈ ગયા અને સરહદ પાર પોલેન્ડમાં ન જવા દેતા તેમણે ફરિયાદ કરી કે સૈનિકો તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. સૈનિકો વિદ્યાર્થીઓને યુક્રેન પર જવાનું કહી રહ્યા છે અને યુક્રેનમાં એક બાજુ બોમ્બારો થઈ રહ્યો છે તો બીજી બાજુ સરહદ પાર જવા દેવામાં નથી આવી રહ્યા. કેટલાક વિદ્યાર્થીઓને સૈનિકો બંદૂક બતાવીને ડરાવી રહ્યા છે. ગુજરાતી વિદ્યાર્થીઓએ વિડીયો મોકલીને તેમની વ્યથા ઠાલવી કે કેવી શારીરિક અને માનસિક યાતના તેઓ ભોગવી રહ્યા છે. તો યુક્રેનથી જે બસ નીકળી હતી અલગ અલગ શહેરોમાંથી, તે બુખારેસ્ટ પહોંચી હતી. તો આપ ગ્રાફિક્સના માધ્યમથી સમજી શકશો કે જે નજીકના દેશો આવેલા છે, હંગેરી છે, સ્લોવાકિયા છે, પોલેન્ડ છે, બુખારેસ્ટ છે, ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ બસ મારફતે પહોંચ્યા હતા. તેમણે એક પાઈ ભેગી કરીને તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને ભારત સરકાર પ્લેન દ્વારા, એક વિશેષ સંકટમોચક પ્લેન દ્વારા તેમને મુંબઈ અને દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી, જે ગ્રાફિક્સના માધ્યમથી આપ સમજી શકો છો. લગભગ 56 જેટલા વિદ્યાર્થીઓ મુંબઈ એ આજે સાંજે 7 વાગે આવવાના છે અને 44 વિદ્યાર્થીઓ દિલ્હી આજે સાંજે 7 વાગે એ પ્લેન લેવા માટે ત્યાં જવાનું છે. રોમાનિયામાં બ્યુકોરેસ્ટ એ જગ્યા ઉપરથી વિદ્યાર્થીઓને લાવવામાં આવશે. તો યુક્રેન પોલેન્ડની સરહદે ભારતના 800થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમાં 50 જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને યુક્રેન તરફથી પોલેન્ડની સરહદમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા.
પોલેન્ડ તેમને આવકારવા તૈયાર છે, પણ યુક્રેનના જે સૈનિકો છે તેઓ સરહદ પાર કરવા નથી દેતા. તેઓ પ્રાથમિકતા આપી રહ્યા છે યુક્રેનના સ્થાનિકોને, યુક્રેનના નાગરિકોને કે જેઓ વર્ષોથી યુક્રેનમાં રહે છે, પરંતુ તેમને ખબર પડે જ્યારે કે આ ભારતીય લોકો છે, ભારતીય મૂળના છે, તેમને સરહદ પર રોકી દેવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ -4 ડિગ્રી તાપમાનમાં 40 કિલોમીટર ચાલીને પોલેન્ડ સરહદે પહોંચ્યા અને ત્યાં તેમના માટે કોઈ વ્યવસ્થા નથી. ઉપર આકાશ, ઉપર આબ અને નીચે ધરતી છે અને તેઓ જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ છે. તેમને પાછા યુક્રેનમાં જવાનું કહેવામાં આવે છે, પરંતુ પાછા જવા માટે એવું કોઈ વાહન નથી, એવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. તેમની દાદ ફરિયાદ સાંભળનાર કોઈ નથી. તેઓ નિરાધાર બની ચૂક્યા તેવી સ્થિતિમાં છે અને તેમની આ વિતક કથા તેમણે વિડીયો મારફતે ન્યૂઝ 18 ગુજરાતીને વર્ણવી. વિદ્યાર્થીઓ યુક્રેનના યુદ્ધગ્રસ્ત ટર્નોપિલ શહેરમાંથી આવ્યા હતા અને તેઓ પોલેન્ડના માર્ગે ભારત પરત ફરવા માંગતા હતા. जैसा कि आप सब हम अभी देख सकते हैं, यहाँ हज़ारों की तादाद में बच्चे जो हमारी एम्बेसी ने गाइडलाइंस दी थी उसको फॉलो करते हुए हम लोग यहाँ पे पोलैंड आ गए हैं. अब यहाँ पे 30-35 किलोमीटर पैदल चलने के बाद यहाँ पे जब हम लोग चेक पोस्ट पे पहुँचे तब यहाँ से हम लोगों को बोला जा रहा है कि अब आप लोग वापस जाएं. अब हमारे पास एक तो यहाँ से वापस जाने का कोई रास्ता नहीं, दूसरा जिस स्टेट से हम लोग आए टर्नोपिल से, वहाँ पे अभी सुबह एयर स्ट्राइक होने का पूरा 200% रिपोर्ट कंफर्म मिला है. ये तो हमें जब बताया गया था, एडवाइजरी दी गई थी कि आप अपना पर्सनल व्हीकल करके आ सकते हैं, आपको 30 किलोमीटर पहले उतर जाना रहेगा, आपको चेक पोस्ट पार करने के लिए वॉक बाय वॉक आना पड़ेगा. तो ये एडवाइजरी जब हमने फॉलो की उसके बाद भी स्टिल अभी हमको यही बोला जा रहा है कि आप वापस चले जाइए. अब हमें ये समझ में नहीं आ रहा कि इतने सारे बच्चे किस तरीके से वापस जाएंगे और हम क्या करेंगे. ये या तो यूक्रेन હાઈવે પર ભારતીય મૂળના જે વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે, ગુજરાતી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી અને પોલેન્ડ બોર્ડર પર લાંબી લાઈન જોવા મળી રહી છે કે જેઓ ભારત આવા નીકળ્યા છે. વિદ્યાર્થીઓ યુક્રેન નાગરિકોની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. યુક્રેન નાગરિકો આ ભારતીય વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે, જેમના માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી. વાત કરીશું હવે રાજ્યના સમાચારની. તો વિધાનસભાની ચૂંટણી માટે રાહુલ ગાંધીને જોઈએ છે સ્પેશિયલ 25. દ્વારકા શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ પક્ષપલટો કરતા નેતાઓને સણસણતો જવાબ આપ્યો અને કોંગ્રેસમાં એક સવાલ વર્ષોથી જે થઈ રહ્યો છે કે તેમના પીઢ નેતાઓ કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે, વર્ષો સુધી કોંગ્રેસને સાથ આપનારા કેમ ભાજપમાં ભળી રહ્યા છે, અને તેનો જવાબ રાહુલે તેમની સ્ટાઇલમાં આપ્યો. દ્વારકામાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધતા કહ્યું કે મારે નથી જરૂર એવા લોકોની જે કોઈ કામના ન હોય. કોંગ્રેસ ચૂંટણી જીતશે, માત્ર 25 લોકોથી નથી જરૂર 26મા વ્યક્તિની. सच बताऊं तो कांग्रेस पार्टी को बदलने के लिए यहां पे मतलब तूफान लाने के लिए 25-30 लोगों की जरूरत है. 100, 200, 500, 1000 की नहीं. अगर आप में से 25 लोग मन बना लो कि क्यों भैया अब ना हम बीजेपी को यहां से उखाड़ के उड़ा के आउट कर देंगे. 25 लोग, मुझे 26 नहीं चाहिए. તો રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન આવ્યું. કોંગ્રેસની ચિંતન શિબિરમાં ચર્ચા ભાજપની. રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસે ચૂંટણીઓ હારી છે તેવું યજ્ઞેશ દવે કહ્યું અને તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના વિસર્જનનું કામ કર્યું. કોંગ્રેસ પર તેના જ નેતાઓ ભરોસો નથી કરી રહ્યા. આ રાહુલ ગાંધી જ્યારે પોતાના પક્ષના કાર્યકરોને કૌરવો અને પાંડવોનું તૃષ્ટિકરણ કરે એ મને યોગ્ય લાગ્યું નથી. જો કે કોંગ્રેસને તો યોગ્ય લાગ્યું હશે, કારણ કે રાહુલ ગાંધી મહાત્મા ગાંધીનું જે સ્વપ્ન હતું એ કોંગ્રેસનું વિસર્જન કરવું એ દિશામાં આગળ વધી રહ્યા છે. એ આજે ચોક્કસ દેખાઈ ગયું છે એમના વાક્યો ઉપરથી. બીજું કે જે રીતે એમણે કહ્યું કે જેને જવું હોય જાય ને એસીમાં બેસીને વાતો કરવી એના કરતાં ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેવું, આ બધી વાતો એ પક્ષના આંતરિક પ્રશ્નો નહીં પણ પક્ષની આંતરિક વાતોને પણ બહાર એટલા માટે લાવી રહ્યા છે કે એમના પક્ષની અંદર પણ જે વ્યક્તિઓ બેસી અને ભારતીય જનતા પાર્ટીની ચર્ચા કરી રહ્યા છે એને સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી કોંગ્રેસે જીતી ચૂકી છે. આ શબ્દો છે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીના.
દ્વારકા ચિંતન શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓમાં જુસ્સો ભર્યો. રાહુલ ગાંધીને ગુજરાતમાં બધું સારું લાગે છે. રાહુલ ગાંધીએ કહ્યું, તમે ચૂંટણી જીતી ચૂક્યા છો. દ્વારકાધીશના સાનિધ્યમાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે ભાજપને પરાસ્ત કરવા તેની રણનીતિ ઘડાઈ છે. ખુદ રાહુલ ગાંધી કાર્યકર્તાઓનો જોશ જુસ્સો વધારવા દિલ્હીથી દ્વારકા આવ્યા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સ્પષ્ટ કહ્યું કે મને કોઈ મુશ્કેલી દેખાતી નથી. તમે ચૂંટણી જીતી ગયા છો. चुनाव खत्म हो गया है, आप लोग जीत गए हो. बस आप इस बात को एक्सेप्ट नहीं कर रहे हो. आप एक्सेप्ट ही नहीं कर पा रहे हो. मैं समझता हूं क्यों. क्योंकि अगर मैं आप जैसा 25 साल के लिए हर रोज यहां पे बीजेपी के सामने होता तो मेरी भी कॉन्फिडेंस पे थोड़ा धक्का पड़ता. क्यों नहीं. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ગુજરાતથી જન્મેલી પાર્ટી છે. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતે આપ્યા છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યા. ભાજપનો લેખ કર્યા વગર શ્રી કૃષ્ણનું ઉદાહરણ આપીને પ્રહાર કર્યા. और इस तरफ ये लोग हैं, ये डिस्टर्ब करते हैं. बीजेपी इनको ले जाइए. आपको और गौरव चाहिए, उठा के ले जाइए. जितने चाहिए लेते जाओ, लेते जाओ, लेते जाओ. हमें नहीं चाहिए. हम आपको तोहफा देते हैं, ले जाओ उठा के. हमें कांग्रेस का जो खून है, डीएनए जो है, वो चाहिए. 2017માં રાહુલ ગાંધીના દ્વારકા પ્રવાસ બાદ કોંગ્રેસમાં જોશ જુસ્સાનો સંચાર થયો હતો. ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. ત્યારે આ વખતે પણ રાહુલ ગાંધીનું નિવેદન કાર્યકર્તાઓ માટે સંજીવની જડીબુટી સાબિત થશે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર રાજકારણ ફરી તેજ થઈ ગયું છે. પાસના નેતાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી. વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે. ત્યારે પાટીદારોમાં ફરી ગણગણાટ તેજ થયો છે. એક બાદ એક નેતાઓ નરેશ પટેલ સાથે મુલાકાતે પહોંચી રહ્યા છે. નરેશ પટેલની ઓફિસે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમજ નિખિલ સવાણીએ મુલાકાત કરી હતી. આજે અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓએ બંધ બારણે નરેશ પટેલ સાથે બેઠક કરી. પાટીદાર આંદોલનના કેસ પાછા નહીં ખેંચાય તો ફરી પાટીદારો પાણી બતાવશે તેવી આડકતરી ચીમકી પણ ઉચ્ચારી. કે બાબત પાટીદાર અનામત આંદોલન સમિતિના કેસો પાછા ખેંચવા બાબતે સરકારશ્રી સાથે જે નરેશભાઈએ વાત કરી છે એમાં શું અપડેટ છે એ બાબતે ચર્ચા થઈ છે અને આગળના દિવસોમાં નરેશભાઈ દ્વારા જે કંઈ બાબત હશે એનું અમને અપડેટ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ જે જાહેરાત ઓફિશિયલી કરી છે અને કરવાના છીએ જે કાર્યક્રમો એની આગળની રૂપરેખા માર્ચ મહિનામાં 6 તારીખે અમારી ડેડલાઇન પૂરી થાય છે એ પછી ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે. એક બાજુ કોંગ્રેસ દ્વારકામાં ભાજપને ખેરવા રણનીતિ ઘડી રહ્યું છે, જેમાં હાર્દિક પટેલ પણ છે, તો બીજી તરફ પાટીદારો નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી ભાજપ સામે દબાણ ઊભું કરવાની રણનીતિ ઘડી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી રસપ્રદ રહેશે તે તો નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ભારતીય આર્મી ચીફ MM નરવણે આજે ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તેમણે ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીમાં યોજાયેલા ડિઝાઇન એન્ડ ઇનોવેશન ઇન ડિફેન્સ એન્ડ એરોસ્પેસ વીક 3.ના આયોજનમાં ભાગ લીધો. આ સાથે જ આર્મી ચીફ MM નરવણે DRDO દ્વારા આયોજિત એરોસ્પેસ ટેકનોલોજી એન્ડ ડ્રોન ટેકનોલોજીના પ્રદર્શનને નિહાળ્યું હતું. આ પ્રસંગે આર્મી ચીફે ડ્રોન ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી સહિત આર્મીના વિવિધ હથિયારો વિશે વાત કરી, જેમાં તેમણે કહ્યું કે સમયની સાથે બદલાવ જરૂરી છે. સુરક્ષા ક્ષેત્રે નાના નાના બદલાવ એ સેનાને ખૂબ જ ઉપયોગી બને છે. દેશની આર્મીમાં
છેલ્લા 60થી 70 વર્ષથી ટેન્કની ડિઝાઇન સરખી છે. આપણે તેને બદલવાની જરૂર છે અને આ જ માટે 3 વર્ષથી ડિઝાઇન બ્યુરો શરૂ કર્યો અને આ સાથે જ તેમણે દેશના યુવાનોને નવી ડિઝાઇન બનાવવા આહ્વાન કર્યું. Vehicle, that is a future tank and the future armored personnel carrier, which form the mainstay of our mechanized forces. Both these are the conceptualization stage. We have just asked for ideas. Perhaps you all can also participate in this challenge. That how can we make a tank which is radically different from what we have been used to? Because what we design today and which will get productionized maybe 5-6 years time will then be in operation for another 50 years. So when you're designing something today, you have to see where it will be 50 years from now. તો જૂનાગઢના ગરબા ગિરનારની ગોદમાં શિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં સાધુઓએ પોતાના નિશ્ચિત કરેલ જગ્યા પર પોતાના આસન જમાવી દીધા. શિવરાત્રિના મેળાનું આકર્ષણ સાધુ સંતો હોય છે, તો ભવનાથમાં અનેક સાધુઓ શિવની આરાધના કરી રહ્યા છે. તો કોઈ શિવમાં લીન તો કોઈ ભગવાન શિવનું વાદ્ય ડમરું વગાડતા નજરે પડે છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. હાલમાં ભવનાથમાં મોટી સંખ્યામાં સાધુ સંતોનો જમાવડો થયો. જવાન બાળ સાધુ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. રાજસ્થાનના કામાગામના એક બાળકે 4 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. જૂનાગઢના શિવરાત્રિના મેળામાં 12 વર્ષના બાળ સાધુએ ભસ્મ લગાવી. તો બાળ સાધુએ કહ્યું કે ભલે તેણે 4 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હોય, પણ સાધુઓની પરંપરા મુજબ જૂનાગઢ આવી ભસ્મ ધારણ કરી હતી અને પોતાના ગુરુના આશીર્વાદ લીધા હતા. પહેલાં 3-4 વખત જૂનાગઢ તે આવ્યો હતો, પણ આજે ભસ્મ धारण કરી ગુરુજીના આશીર્વાદ સાથે તે સન્યાસી બન્યો. 12 साल। और कितनी उम्र में आपने संन्यास लिया? 4 साल की उम्र में लिया था। और आपका वजह क्या है संन्यास लेने का वजह क्या? हमने दत्तात्रेय को पाने की वजह है। और जूनागढ़ में पहली बार? बहुत बार आ चुके हैं, 3-4 बार आ गए हैं। આ તરફ નાગા બાબા સંપ્રદાયમાં ધૂણામાં બનતી ભસ્મનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જેમ કે ઉજ્જૈન મહાકાળના રૂપમાં રહેલા શિવજી પર ભસ્મ લગાવવામાં આવે છે, જેનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે. તો અખાડાના નાગા બાબા સંપ્રદાયના સાધુઓ વસ્ત્ર ધારણ કરતા નથી અને શરીર પર માત્ર ભસ્મ લગાવે છે. તેમનું કહેવું છે કે ભસ્મ અમારું વસ્ત્ર છે, અમે કોઈ વસ્ત્ર ધારણ કરતા નથી અને અમને ભસ્મથી શિયાળો અને ઉનાળામાં રક્ષણ મળતું હોય છે. ભગવાન શિવ પણ ભસ્મ લગાવતા, એટલે અમે પણ આજે અમારા વસ્ત્ર તરીકે ભસ્મનો ઉપયોગ કરીએ છીએ અને તે અમારી પરંપરા છે. बबूतो माता बबूतो पिता बबूतो तरन ताड़नो, बबूती तरन ताड़ती है, शरीर को अंदर से तारेगी। ये ताड़ने का शब्द है बबूत, अंदर से आत्मा को निर्मल कर देगी। जैसे बबूत होती है निर्मल, वैसे शरीर बबूत को निर्मल कर देती है। इसमें पाप बैराग सब मिट जाता है, आदमी का अंदर का द्वेष मिट जाएगा, पाप मिट जाएगा। આ તરફ મહાશિવરાત્રિના માહોલ વચ્ચે અમદાવાદમાં રુદ્રાક્ષની ખરીદીનો ક્રેઝ વધ્યો છે. ખંભાત, હરિદ્વાર અને નેપાળથી આવેલા રુદ્રાક્ષની માંગમાં વધારો જોવા મળ્યો. 1થી 14 મુખી રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ કવચ સ્ફટિકનું વેચાણ વધ્યું. સૌથી મોંઘામાં મોંઘું 14 મુખી રુદ્રાક્ષ 30,000માં વેચાઈ રહ્યું છે. તો અમદાવાદમાં 1થી 14 મુખી માળા 75,000માં ખરીદાઈ રહી છે. મહાશિવરાત્રિ પહેલાં અમદાવાદમાં ભક્તિનો માહોલ જામ્યો. रुद्राक्ष पण धारण करता હોય છે, એટલે આપણી પાસે અત્યારે 1થી 14 મુખી રુદ્રાક્ષ, ગણેશ રુદ્રાક્ષ, ગૌરીશંકર રુદ્રાક્ષ, એ બધા રુદ્રાક્ષ પણ અવેલેબલ છે, જે બધા નેપાળમાં થતા હોય છે મોટા ભાગે. એટલે રુદ્રાક્ષ આકસ્મિક મૃત્યુથી 100% એટલે 1001% બચાવે છે. આજે છે અમદાવાદનો જન્મદિવસ. અમિત શાહ નામના બાદશાહના નામ પરથી બનેલા અમદાવાદ શહેરનો આજે 611મો બર્થડે છે. ભવ્ય હેરિટેજ સ્ટ્રક્ચર્સ તેમજ હજારો હેરિટેજ કક્ષાના ઘરો, મહાત્મા ગાંધીના સ્મારકો અને 600 જેટલી પોળ શેરીઓના લીધે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું. તો આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.